યોમિક સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ભારતીય માર્કેટ્સનો સેટઅપ ઓબ્વિયસલી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ગેપ ડાઉન ઓપનિંગ છે, પણ ગઈકાલે સ્ટોક ફ્યુચર્સમાં કંઈક જબરદસ્ત ખરીદદારી જોવા મળેલી છે. આવી સ્થિતિમાં આજે ગેપ ડાઉન ઓપનિંગ બાદ લેવલ્સ કયા ધ્યાન પર રાખીશું? બિલકુલ યસ, ગુડ મોર્નિંગ. તમે જુઓ તો જે રીતે ગઈકાલે ન્યૂનતમ સ્તરથી રિકવરી તો આવી, પરંતુ હવે જે રીતે આંકડા પણ તમે જો કન્ફ્યુઝ કરી રહ્યા છે અને માર્કેટ પણ તમે જો કંઈક એવું જ છે, એક દિવસ તેજી આવે, બીજા દિવસે ઘટાડો આવે, જે કન્સિસ્ટન્સીઓને માર્કેટમાં જતી રહી છે. હવે કન્સિસ્ટન્સી માટે લેવલ જે ઇમ્પોર્ટન્ટ છે એ છે EMA, એટલે કે જે 10 ડેમાં જે છે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં જ્યાં સુધી નીચે કારોબાર કરીશું સ્વાભાવિક છે કે આ રીતે પ્રોબ્લેમ જોવા મળશે. પહેલાં નિફ્ટી સમજીએ ને બાદ બેંક નિફ્ટીની લેવલ સમજીએ. નિફ્ટીમાં જો તમે નજર કરશો ને તો ત્યાં તમને ગઈકાલે એક રિકવરી છે, નો ડાઉટ, પરંતુ હવે અહીંયા આજે તમે ફરી ઘટાડા સાથે ઓપનિંગ થશો તો ઘટાડા સાથે ઓપનિંગ થાવ તો એમાં તમે છે ને પહેલાં તો શું છે, ગઈકાલની કેન્ડલનો હાઈ અને લો બસ આને આપણે પકડી લઈશું. કારણ કે ગઈકાલનું જો આપણે રેન્જ જોઈએ તો રેન્જ કેટલી હતી? હાઈ આપણો બન્યો 23,556, લો આપણે કેટલો બન્યો 23,229, ક્લોઝિંગ છે આપણું 23,483, રાઈટ. હવે આમાં આપણે માની લઈએ કે ગિફ્ટ નિફ્ટી પ્રમાણે 120-130 પોઈન્ટ ઘટાડા સાથે ઓપનિંગ થઈ છે તો તમારું ઓપનિંગ ક્યાં જશે? 23,350ની આજુબાજુ આપણે એવું માનીને ચાલીએ કે ગિફ્ટ નિફ્ટી પ્રમાણે ઓપનિંગ થઈએ છે. તો એ સંજોગોમાં ગઈકાલનો લો 23,229 આ બ્રેક ના થવું જોઈએ. જો આ બ્રેક થાય છે તો નીચે બીજા 70 પોઈન્ટ એટલે કે 23,160 આ લેવલ આપણને આવતા જોવા મળી શકે. અને આજે ગેપ જે છે એ બે વખતથી તમે જુઓ તો અહીંયા થોડોક માટે બચી જાય તો ચાન્સીસ રહેશે કે માર્કેટ એક ગેપ પૂરો કરી શકે છે. અગર જો 23,229 ગઈકાલનો લો તમે બ્રેક કરો છો તો નીચે 23,160ના લેવલ પોસિબલ છે. અને 23,160ની નીચે જો તમે વારંવાર ટકો જાય નીચે ક્લોઝિંગ આવ તો પ્રોબ્લેમ વધારે નીચે 22,950 તરફ પણ લઈ જઈ શકે છે. પરંતુ આ વાત કરીએ આપણે ઘટાડાની ઓપનિંગ બાદ. હવે ઘટાડા ઓપનિંગ બાદ માની લો કે રિકવરી આવે છે તો શું? તો રિકવરીમાં પહેલાં તો 500નો લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 23,500થી 23,550 આ લેવલ છે કે જેની ઉપર એટલીસ્ટ માર્કેટ એટલે કે નિફ્ટી ખાસ કરીને 15થી 20 મિનિટ આપણે ચાલો મેક્સિમમ અડધો કલાક લઈને ચાલીએ એની ઉપર ટકવું જરૂરી છે. તો થશે શું કે ત્યાં આપણને કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે. એટલા માટે કારણ કે ગઈકાલનો હાઈ તમે જો 23,556 એક્ઝેક્ટલી અહીંથી જ તમે નીચે આવ્યા છો. એટલા માટે જો રિકવરી આવે છે તો કોન્ફિડન્સ તેજીનો વન વે ક્યારે આવશે કે આગળ આપણે ગઈકાલનો હાઈ ક્રોસ કરીને એની ઉપર ટકીએ છીએ, 15 મિનિટની 1-2 કેન્ડલ અહીંયાથી ટકે છે તો મોમેન્ટમ પોસિબલ આપણને ડાયરેક્ટ 10 ડેમાં લઈ જશે. અને 10 ડેમાં તમારું કેટલું આવે છે? 23,660, એટલે કે બીજા ઉપર 100-150 પોઈન્ટ ઉપર આપણને તેજી જોવા મળી શકે છે. સો ગઈકાલનો હાઈ અને ગઈકાલનો લો બસ આના જ આપણે લઈને ચાલીશું પર્ટિક્યુલર કોઈ એક દિશા પડવા માટે. અધરવાઇઝ આની વચ્ચે શું થશે? રેન્જ બાઉન્ડ રહેશે માર્કેટ. ક્લિયર? આવો હવે વાત કરીએ 15 મિનિટ. 15 મિનિટમાં તમે જો છેલ્લા 3 દિવસથી સતત આપણને ઘટાડો હતો અને હવે ઘટાડા બાદ જો તમે નજર કરો તો આપણને આજે સતત ઘટાડો હતો 29 તારીખ, 1લી તારીખ ને 2જી તારીખ, રાઈટ. 2જી તારીખે પહેલો શરૂઆતમાં ઘટાડો આવ્યો ગઈકાલ, પરંતુ પછી ખરીદારી પણ આવી છે. એટલા માટે હવે આ જે એરિયા જે હતો પહેલાં પણ આપણે વાત કરતા રહ્યા છે ને 23,500 23,200 એની વચ્ચે તમે છો. એટલે જ્યાં સુધી આ રેન્જની બહાર તમે નહીં નીકળો ત્યાં સુધી સ્વાભાવિક છે કે અહીંયા એટલીસ્ટ કહેવાય ને કે મોમેન્ટમ માર્કેટમાં થોડું મિસિંગ રહેશે. ગઈકાલે ઇન્ડિયા વિક્સ પણ આપણને ખ્યાલ છે કે ઘટ્યો છે, 7% ઘટાડો હતો. એટલા માટે ચાન્સીસ છે કે અહીંયા મોમેન્ટમ ઓછું જોવા મળી શકે. અને મોમેન્ટમ ક્યારે જોવા મળશે? જ્યારે આ લેવલ ગઈકાલનો હાઈ તમે ક્રોસ કરશો તો સરસ પોઝિટિવ મોમેન્ટમ જોવા મળશે. અને ગઈકાલનો લો તમે તોડો છો તો આ ગેપ છે એ માર્કેટ પૂરો કરી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટ વાત કરીએ. હવે ગઈકાલે તો એક્સપાયરી પતી ગઈ, હવે નવી એક્સપાયરીની તૈયારીઓ. તો નવી એક્સપાયરીમાં ઓપન ઇન્ટરેસ્ટ 23,500 કે જ્યાં તમે જોશો કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને વચ્ચે ફાઇટ છે. અને બંનેમાં તમે જુઓ તો એડિશન ગઈકાલે 41-40 લાખ ટોટલ ઓવરઓલ છે, એડિશન 20 લાખની આજુબાજુ થયું. પરંતુ અહીંયા પ્રોબ્લેમ ક્યાં છે? આજે તમે 23,500ની નીચે ઓલરેડી તમે ક્લોઝિંગ હતા અને તમે અહીંયા ઓપનિંગ થશો એટલે ચાન્સીસ છે કે અહીંયા કોલ રાઇટર્સ કોન્ફિડન્સ બનાવી જશે. અને જેવું થાય છે શરૂઆતમાં જો રિકવરી નહીં આવે તો 23,500 એક હર્ડલ આપણને બની શકે. અને એ સંજોગોમાં 23,300 કે જે હાઈએસ્ટ 50 લાખ છે અને ગઈકાલે એડિશન પર થોડુંક સ્લાઇડ કોલ રાઇટર્સ કરતાં વધારે થયું છે તો 23,300 છે એ આજે ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે. અગર જો એ તૂટે છે તો માર્કેટ એક વખત ગઈકાલના લોને પણ ટચ કરવા જરૂરથી જઈ શકે છે. ક્લિયર? આવો વાત કરીએ હવે બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં તમે જોશો તો જે રીતે સેટઅપ આપણને ગઈકાલે અહીંયા પણ કેન્ડલ રિકવરીવાળી જોવા મળી, પરંતુ છેલ્લે બન્યા તો શું અહીંયા પણ લોઅર લો જ બની રહ્યા છે. સતત 5 દિવસથી તમે લોઅર લો બનાવી રહ્યા છો અને લોઅર હાઈ બનાવી રહ્યા છો. એટલે જ્યાં સુધી અહીંયા હાઈ આપણે માર્કેટમાં એટલે કે બેંક નિફ્ટીમાં ગઈકાલનો હાઈ કેટલો છે? 53,933. ગઈકાલે આપણે કહેતા સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા તમારો 54,000 થી 54,200 છે. 54,000 હાઈએસ્ટ કોલ રાઇટર્સ છે, 54,200 તમારે આવે છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. જ્યાં સુધી 54,000 ઉપર નહીં જઈએ ત્યાં સુધી મોમેન્ટમ મિસિંગ રહેશે. એટલે આ 200 પોઈન્ટની એરિયા છે કે જેની ઉપર આપણે ખાસ કરીને કહેવાય ને કે ક્લિયર થવું જરૂરી છે. અગર જો ક્લિયર થઈશું તો પછી મોમેન્ટમ આપણે યુ ટર્ન વિચારીશું. જે રીતે આપણે અહીંયા એકદમ પરફેક્ટ પ્રેડિક્ટ કર્યું હતું, રાઈટ, કે આ લેવલ આપણે વાત કરતા હતા
કે જ્યાં જો અહીંયાથી નહીં તૂટે તો યુટર્ન પોસિબલ છે અને એ લેવલ નહોતું તૂટ્યું અને યુટર્ન આવ્યું હતું. તો અહીંયા પણ હું એ જ કહેવા માંગીશ કે આજના જો ગઈકાલનો લો તૂટે છે, તમારો લો કેટલો હતો 53,121, તો માર્કેટ એક વખત નીચે આ લોને ટચ કરવા જશે અને એ લો તમારો કેટલો આવે છે 52,783, એટલે કે 52,800. 53,100 ની નીચે બીજા 300 પોઈન્ટ, એટલે કે નીચેની તરફ 52,800 ને માર્કેટ ટચ કરવા જઈ શકે અને ઉપરની તરફ 54,000 ઉપર તમે જઈશું તો પહેલા 54,200 ને એના બાદ સીધા 54,500, 54,800 પણ પોસિબલ છે. એટલે કે ઓવરઓલ આજનો દિવસ ઇમ્પોર્ટન્ટ છે. ગઈકાલના કેન્ડલનો હાઈ અને લો નિફ્ટી હોય કે બેંક નિફ્ટી હોય, બંને એમાં ઇમ્પોર્ટન્ટ છે. અગર જો હાઈ ક્રોસ થઈને ઉપર ટકે છે તો મોમેન્ટમ તેજીનું પોસિબલ, અગર ગઈકાલનો લો તૂટે છે તે કોન્ફિડન્સ ડાઉન થશે અને વધારે એક ફર્ધર વીકનેસ માર્કેટમાં જોવા મળશે. વાત કરીએ 15 મિનિટ, તો અહીંયા તમે જો 15 મિનિટમાં સેમ સેટઅપ ગઈકાલની જેમ અહીંયા પણ 3 દિવસ તમે જો તો સતત ઘટાડો હતો આપણને અને એમ બાદ રિકવરી મસ્તન આવી. તમે જો 12 વાગ્યા પછી જે રિકવરી આવી બે કેન્ડલમાં તમે જો 53,200 થી સીધા તમે પહોંચી ગયા 53,800. અડધો કલાકમાં તમે જુઓ તો 600-700 પોઈન્ટની રિકવરી આવી હતી. પરંતુ આજે ફરીથી પ્રોબ્લેમ તો એ જ છે કે ઘટાડા સાથે ઓપનિંગ થઈ રહી છે. તો એ સંજોગોમાં આ જે લેવલ હતું જ્યાં કન્સોલિડેટ થયું ગઈકાલે એની ઉપર જવું જરૂરી છે અને એ કન્સોલિડેશન જો અહીંયા થાય અને ક્રોસઓવર કરશો તો પછી એક સરસ આપણને ફાઇનલી એક વી શેપ રિકવરી માર્કેટમાં જોવા મળશે. અને જો ગઈકાલનો લો તમે બ્રેક કરો છો તો પ્રોબ્લેમ પછી ફરીથી વધી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટ વાત કરીએ તો ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરો, અહીંયા તમને જોવા મળશે 54,000. જો તમને કહી રહ્યો છું ને એ તમે નજર કરો 54,000. કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને કેટલા ઇક્વલિટી છે 11 લાખ 12 લાખ. પરંતુ પ્રોબ્લેમ એ છે કે આજે ફરી તમે 54,000 ની નીચે જ છો, ઓપન થશો તમે અને ઓપનિંગમાં 53,500 તમારું મેક ઓર બ્રેક લેવલ રહેશે. જો 53,500 નું લેવલ આજે તમે તોડો છો અને એની નીચે જ તમે રહો છો તો પછી વધારે એક વીકનેસ જોવા મળી શકે છે. એટલે 53,500 આજે તમારું મેઇન કરતા હરતા એટલે કે મેક ઓર બ્રેક લેવલ છે, એની ઉપર ટકશો તો પછી વાંધો નથી. તો ઉપરની તરફ એક વખત આપણે 54,000 તરફ જઈ શકે છે. પરંતુ જો તમે અહીંયા 53,500 તોડો છો તો પછી ચાન્સીસ છે કે નીચેની તરફ થોડીક વીકનેસ આપણને જોવા મળી શકે છે. તો ક્લિયર, જેમ આપણે વાત કરી 53,500 આજે મેક ઓર બ્રેક લેવલ બેંક નિફ્ટી માટે છે, નવી ત્રીજી માટે 54,000 લેવલ ક્રોસ ઓવર થવું જરૂરી છે. અને જો ગઈકાલનો લો તૂટે છે તો એક વખત 52,800 ના પણ લેવલ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે. સેમ વે નિફ્ટીમાં પણ ગઈકાલનો હાઈ અને ગઈકાલનો લો ઇમ્પોર્ટન્ટ રહેશે. તેજી માટે 23,500 23,550 ઉપર ટકવું જરૂરી છે. અગર જો ટકી જઈશું તો ફરીથી આપણને 23,700-800 ની મોમેન્ટમ જોવા મળશે. પરંતુ 23,229 ગઈકાલનો લો તમે બ્રેક કરો છો તો પહેલાં તો 23,160 નો જે ગેપ છે ડેલી ચાર્ટમાં એ માર્કેટ ફિલઅપ કરી શકે છે. યસ, ડેફિનેટલી. તો આ તમામ સંકેતો છે કે જેને હવે ધ્યાન પર રાખવા જરૂરી બનશે. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ માટે. તો